A very good afternoon, dear students. કેમ છે બધા? લાસ્ટ લેક્ચરમાં આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરવાના છે, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે તમારો ત્રીજો પાઠ જોયો હતો, જેનું નામ હતું દ્વિદલ. એમાં આપણે બે બોધકથાઓ જોઈ હતી. એક હતી મૂર્તિ અને બીજી હતી સ્વમૂલ્યાંકન. આ બંને બોધકથાઓ પરથી આપણને કંઈક ને કંઈક શીખવા મળ્યું હતું. તો આજે આપણે તેનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. તમારે નોટબુકમાં અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું છે. તમે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તો લખ્યા જ હશે, મેં તમને સૂચના આપેલી હતી. હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય બંને જ તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, નોટબુકમાં તમારે અભ્યાસનો પ્રશ્ન 2, 3, પ્રશ્ન 2 અને 3 અભ્યાસનો અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1, આ ત્રણ જે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તે તમારે નોટબુકમાં લખવાના છે. બાકી જે બધું છે તે તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં જ ટીક કરી દેવાનું છે. અભ્યાસનો પ્રશ્ન 2 અને 3 અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1, આ ત્રણ પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે અને બાકીના છે તે તમારે ટીક કરી દેવાના છે ટેક્સ્ટબુકની અંદર. ઓકે, તો ચાલો શરૂ કરીએ. જુઓ, તમારા અભ્યાસમાં પ્રશ્ન 1. પ્રશ્ન 1 છે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો વિકલ્પ છે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી. બરાબર, પેલા બીજા વ્યક્તિએ પેલા શિલ્પીને પૂછેલું હતું કે તમે ત્યાં આટલા ઊંચા સ્તંભ પર સ્થાપના કરવાના છો, તો શેની સ્થાપના કરવાની હતી? એ હતી કોઈક મૂર્તિની સ્થાપના કરવાની હતી. દુકાનદાર પાસે યુવક કયા ફોન માટે મંજૂરી માંગી? દુકાનદાર પાસે યુવકે એટલે કે પેલો જે છોકરો હતો તેણે કયા ફોન માટે મંજૂરી માંગી? તો હતો પબ્લિક ફોન એટલે કે પીસી હતું એ. બરાબર. ત્રીજું છે દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? કયો ગુણ હતો જે પેલા દુકાનદારને ખૂબ ગમ્યો યુવકનો? તમારી આ ટેક્સ્ટબુકમાં ચોખ્ખામાં ચોખ્ખો આપી જ દીધેલો છે જવાબ. એનો જવાબ છે ગ, ખુમારીનો. એટલે પહેલાનો જવાબ છે ખ, બીજાનો ક અને ત્રીજાનો ગ. તો આ તમારે ટેક્સ્ટબુકમાં જ ટીક કરી દેવાના છે. અભ્યાસનો જે તમારો બીજો પ્રશ્ન છે એ છે પ્રશ્નોના ઉત્તર લખો. તો એ પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે, જે તમારે નોટબુકમાં લખવાના છે. જુઓ, તો પહેલો પ્રશ્ન હતો કે શિલ્પી શું કરી રહ્યો હતો? બરાબર, તો આપણે શિલ્પી શું કરી રહ્યો હતો? તો શિલ્પી શું કરતો હતો? એકદમ ધ્યાનથી એકાગ્રતાથી મૂર્તિ બનાવી રહ્યો હતો. તો એનો જવાબ જુઓ આવી રીતે આવશે. તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે જ તમારે લખવાના છે કે શિલ્પી એકાગ્રતાથી આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ખબર ને, આપણે વાર્તામાં જોયો તે ખૂબ ધ્યાનથી મૂર્તિ બનાવી રહ્યો હતો. બીજો સવાલ છે કે બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? પેલા વ્યક્તિએ પૂછેલું કે આ મૂર્તિ એકદમ બરાબર તો છે, આને શું નુકસાન થયું છે કે તમે બીજી મૂર્તિ બનાવો છો? તો પેલા શિલ્પીએ શું કીધેલું હતું કે એના નાક પર એક નાનો અમથો ઘસરકો થઈ ગયો છે, બસ આ નુકસાન થયું હતું. તો એને આપણે કઈ રીતે લખશું કે બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. બરાબર છે. હવે ત્રીજો સવાલ છે કે યુવકે દુકાનદારને શાની ના પાડી? યુવકે શાની ના પાડી હતી દુકાનદારને? તો દુકાનદારે યુવકે બરાબર, તો યુવકે શું કીધું કે મને કામ કરવું નથી. પેલા દુકાનદારે એને ઓફર આપે કે હું તને નોકરીએ રાખું છું, તો યુવકે એની ના પાડી દીધી. એટલે દુકાનદારે યુવકને કામ આપવાની તૈયારી બતાવી, ત્યારે યુવકે તેને ત્યાં કામ કરવાની ના પાડી. બરાબર. આ તમને જે સ્ક્રીન પર 3 જવાબો દેખાય છે એવા જ તમારે સેમ નોટબુકમાં લખવાના છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3. જુઓ, પ્રશ્ન 3 જે તમારે નોટબુકમાં લખવાનો છે એમાં છે પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? એટલે શિલ્પીએ શું વિચારીને, પેલાના તો નાક પર એક નાનો ઘસરકો થયો હતો, તો એ ચાલક તો એ મૂર્તિ રવા દે, પરંતુ એ શું વિચારીને બીજી મૂર્તિ બનાવતો હતો? ચાલો યાદ કરો તમે સ્ટોરી. શિલ્પીએ શું વિચાર્યું કે આનો નાક પર એક નાનો ઘસરકો થઈ ગયો છે, આ નુકસાન એકદમ સાધારણ હતું. પરંતુ શિલ્પીએ શું વિચાર્યું કે આ જે ઘસરકો થયો છે એ હું જાણું છું અને મારો ભગવાન જાણે છે, એટલે મારે બીજી મૂર્તિ બનાવવી જ પડશે. એટલે એને શું હતું? ભગવાનની બીક હતી કે હું કોઈનું નુકસાન કરીશ તો મારું પણ નુકસાન થશે, તો એ માટે એ બીજી મૂર્તિ બનાવી છે. એટલે આ જવાબ જો તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમારે લખવાનો છે.
ત્રીજો સવાલ છે કે યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? એ યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હશે? વિચારો. યુવકને શું જાણવું હતું? યુવકને એ સ્ત્રી પાસેથી જાણવું હતું કે એના કામથી, એ યુવકના કામથી એ સ્ત્રીને સંતોષ છે કે નહીં. એટલે કે પોતાના સ્વમૂલ્યાંકન માટે યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો. એટલે આ જે તમારી સ્ક્રીન પર દેખાય છે એ જવાબ તમારે લખવાનો છે. ઓકે, હું હવે એવી આશા રાખું છું કે તમને આ બંને સ્ટોરીઓ બરાબર રીતે ખબર પડી ગઈ હશે. તો અહીંયા આપણો અભ્યાસ પૂરો થાય છે, જેમાં તમારે પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નોટબુકમાં લખવાના છે. જે વિકલ્પવાળો પ્રશ્ન 1 છે એ તમારે ટેક્સ્ટ બુકમાં ટીક કરી દેવાની છે. ચાલો તો આપણે અભ્યાસ જોઈએ. ત્રીજો સવાલ છે કે યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? એ યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હશે? વિચારો. યુવકને શું જાણવું હતું? યુવકને એ સ્ત્રી પાસેથી જાણવું હતું કે એના કામથી, એ યુવકના કામથી એ સ્ત્રીને સંતોષ છે કે નહીં. એટલે કે પોતાના સ્વમૂલ્યાંકન માટે યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો. એટલે આ જે તમારી સ્ક્રીન પર દેખાય છે એ જવાબ તમારે લખવાનો છે. ઓકે, હું હવે એવી આશા રાખું છું કે તમને આ બંને સ્ટોરીઓ બરાબર રીતે ખબર પડી ગઈ હશે. તો અહીંયા આપણો અભ્યાસ પૂરો થાય છે, જેમાં તમારે પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નોટબુકમાં લખવાના છે. જે વિકલ્પવાળો પ્રશ્ન 1 છે એ તમારે ટેક્સ્ટ બુકમાં ટીક કરી દેવાની છે. તો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે તમારો. પ્રશ્નોના ઉત્તર લખો જે તમારે નોટબુકમાં લખવાના છે. એમાં પહેલો સવાલ છે કે માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? બરાબર. માણસે પહેલી મૂર્તિ જોઈ, એને બરાબર લાગી, તો એને બીજી જ મૂર્તિ જોઈને નવાઈ લાગી કે આ મૂર્તિ તો એકદમ બરાબર છે, તો આ શિલ્પી બીજી મૂર્તિ કેમ બનાવે છે? જુઓ, એટલે આ જોઈને એ વ્યક્તિને નવાઈ લાગી. એટલે કે જો અહીંયા પ્રોપર જવાબ મેં લખેલો છે કે માણસે જોયું કે શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો એની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી. આમ એક જ મંદિરમાં ભગવાનની એક સરખી 2 મૂર્તિઓ તૈયાર થતી જોઈને માણસને નવાઈ લાગી. એટલે કીધું કે આ મૂર્તિ બી બરાબર છે અને આ મૂર્તિ બી બરાબર છે, તો એક જ મંદિરમાં 2 મૂર્તિઓનું શું કામ છે? બરાબર. અને પેલી મૂર્તિને તો કોઈ નુકસાન થયું નથી, તો પછી 2 મૂર્તિઓનું શું કામ છે? તો આ જોઈને પેલા માણસને નવાઈ લાગી. આ તમારે નોટબુકમાં લખવાનો છે. બીજો સવાલ છે કે શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? એટલે શિલ્પીએ પહેલી મૂર્તિ બી એકદમ સારી જ હતી, તો એને પડતી કેમ મૂકી દીધી? એને બાજુ પર મૂકીને બીજી મૂર્તિ એ કેમ બનાવવા લાગ્યો? તો શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે પેલી પહેલી મૂર્તિના નાક પાસે થોડુંક નુકસાન થઈ ગયું હતું, જે દેખાતું પણ ન હતું. બરાબર. એટલે સહેજ સ્લાઇડ ઘસરકો થઈ ગયો હતો. આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ બીજી મૂર્તિ ઘડી અને પહેલી મૂર્તિ પડતી મૂકી દીધી. એટલે એને ભગવાનનો ડર હતો, એ ભગવાનને હંમેશા સાક્ષી માનતો હતો. હંમેશા શિલ્પી એવું માનતો હતો કે ભગવાન આપણી આજુબાજુ છે અને એ મારા કાર્યને જુએ છે, એટલે હું આજે કોઈનું નુકસાન કરીશ તો મને પણ નુકસાન થશે. એટલે એ ભગવાન એટલે કર્તવ્યમાં માનતો હતો, કર્મ બિલીવર હતો. આજકાલ બધા લખે છે કર્મ બિલીવર, તો એ શિલ્પી કેવો હતો? કર્મ બિલીવર હતો. એ કર્મોમાં માનતો હતો, કર્તવ્યોમાં માનતો હતો. તેથી તેણે પહેલી મૂર્તિ પડતી મૂકી દીધી અને બીજી મૂર્તિ બનાવી. ત્રીજો સવાલ છે તમારો. સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? પ્લસ પેલી સ્ત્રીએ એને કેમ નોકરીએ રાખવાની ના પાડી? પેલી સ્ત્રીએ શું કીધું કે મેં જે પહેલો માણસ રાખ્યો છે એના કામથી મને સંતુષ્ટ છે, એને કોઈ પણ બીજા માણસની જરૂર નથી. તેથી એ સ્ત્રીએ પેલા યુવકને નોકરીએ રાખવાની ના પાડી હતી. જો તમને જે સ્ક્રીન પર દેખાય છે એવો જવાબ તમારે લખવાનો છે. ઓકે, હવે આપણે ચોથું જોઈએ. તો ચોથો સવાલ છે કે સ્ત્રીનો જવાબ સાંભળી યુવક કેમ ખુશ થયો? પેલી સ્ત્રીએ તો એને કામ કરવાની ના પાડી દીધી હતી, કામ આપવાની, તો બી એ કેમ ખુશ થયો? કારણ કે શું હતું? યુવક પોતે જ ત્યાં સ્ત્રીને ત્યાં કામ કરતો હતો. યુવકે એને ફોન કેમ કરેલો? જાણવા માટે કે પોતાના કામથી ખુશ છે કે નહીં. એટલે પેલી સ્ત્રીએ શું કીધું કે મારે ત્યાં જે વ્યક્તિ કામ કરે છે તેનાથી હું ખુશ છું, એના કામથી મને સંતોષ છે, એનાથી મને કોઈ પણ ફરિયાદ નથી. એટલે આ જાણીને એ યુવક ખુશ થયો. એને એ જ જાણવું હતું કે પેલી સ્ત્રી એના કામથી ખુશ છે કે નહીં, અને પેલી સામેવાળી સ્ત્રી એના કામથી ખુશ હતી, સંતુષ્ટ હતી. એટલે એ યુવક ખુશ થયો કે હાય ચાલો મારું કામ કોઈને ગમ્યું, એ રીતે એ ખુશ થયો. હવે આપણે 5મો જવાબ જોઈએ. સ્વમૂલ્યાંકન એટલે શું? શું તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે?
બોલો, તમે કરો છો તમારી જાતનું મૂલ્યાંકન કે તમે કેવું કામ કરો છો, કેવું લખો છો, બધાને તમારું કામ ગમે છે કે નહીં? એવું કોઈ દિવસ તમે મૂલ્યાંકન કર્યું છે? આઈ થિંક તો હજુ તમે ખૂબ નાના છો, હજુ સુધી કર્યું હશે નહીં. જો સ્વ મૂલ્યાંકન એટલે કે પોતાનું મૂલ્યાંકન કરવું, બરાબર. વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મૂલવણી કરે તેને સ્વ મૂલ્યાંકન કહેવાય. તટસ્થ રીતે એટલે કે એવું કોઈ પણ જાતના ઊંચ નીચ વગર, એવું નહીં વિચારે, તટસ્થ રીતે એટલે પોતે કામ કર્યું છે એટલે સારું જ હશે એવું નહીં. ના, આપણે તટસ્થ રીતે વિચાર. જો આપણે કશું ખોટું કર્યું હોય તો આપણે પોતાની જાતને ખોટા માનવાના કે ના, મેં આ ખોટું કર્યું છે, બરાબર. એવું નહીં માનવાનું કે મેં જે કરું તે સાચું જ હોય. એટલે તટસ્થ રીતે પોતાના કામની મૂલવણી કરીએ તેને સ્વમૂલ્યાંકન કહેવાય. એટલે તમે જો આ તો મેં મારા હિસાબે આ જવાબ લખ્યો છે. જો તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું હોય તો તમે કઈ રીતે કર્યું છે એ તમે તમારા હિસાબે લખી શકો છો, બરાબર. બાકી આ જવાબ તો મેં લખેલો છે, તમે તમારી નોટબુકમાં લખી શકો. પરંતુ જો તમે સ્વમૂલ્યાંકન કરતા હોય, પોતાનું રોજનું મૂલ્યાંકન કરતા હોય કે પોતે આખો દિવસ કયા કામો કર્યા, કેવા કામો કર્યા, એ બધું જો તમે લખતા હોય તો તમે આમાં તમારા હિસાબે જવાબ લખી શકો છો. ઓકે મિત્રો, તો આ પ્રશ્ન, જો અભ્યાસનો પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને સ્વાધ્યાયનો આ પ્રશ્ન 1 એ તમારે નોટબુકમાં મેં જે સ્ક્રીનમાં જવાબ બતાવ્યા છે એ મુજબ લખવાના રહેશે. ઓકે, હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. જુઓ, સ્વાધ્યાયનો પ્રશ્ન 2 છે કે વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો. એટલે આ વાર્તામાં, બંને વાર્તામાં જેટલા બી અંગ્રેજી શબ્દો આવ્યા છે એના તમારે ગુજરાતી અર્થ સહિત અહીંયા ટોટલ 6 શોધવાના છે. એમાં તમને જેટલા મળે એટલા તમે લખી શકો છો. આ પ્રશ્ન હું તમને કરાવવાની નથી, તમારે જાતે શોધીને લખવાના છે, જાતે મહેનત કરીને લખવાના છે. ઓકે, તો આ પ્રશ્ન હું તમને કરાવીશ નહીં. તમારે આ ટેક્સ્ટબુકમાં જ લખવાના છે, નોટબુકમાં લખવાની જરૂર નથી, પરંતુ લખવાના તો છે જ, હું ચેક કરીશ. ઓકે, હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 છે કે ઉદાહરણ પ્રમાણે વિરોધાર્થી શબ્દ લખો. વિરોધી શબ્દ આપણે લખવાના છે. જો મેં તમને સ્ક્રીન પર આપી જ દીધેલા છે. ઉદાહરણ છે પોતાનું અને પારકું, એટલે કે પોતાનું અને બીજી સાઈડ છે પારકું. તો જાણનું શું આવે? જાણ, અજાણ. નીરસ, સરસ. નીરસ એટલે કે કોઈ આપણને રસ ન હોય, આપણને ન ગમે એવું, ને સરસ એટલે આપણને ખૂબ ગમે. ધ્યાન, બેધ્યાન. આ તો કહેવાની જરૂરત જ નથી મારે તમને. સંતોષ, અસંતોષ. સંતોષ એટલે કે આપણને આપણા કામથી ખુશી મળે, અને અસંતોષ એટલે કે આપણને આપણા કામથી ખુશી મળે નહીં. જવાબ, સવાલ. આ તો તમને ખબર જ છે. નુકસાન, ફાયદો. આ બી તમને ખબર હશે. પરદેશ અને સ્વદેશ. પરદેશ એટલે કે બીજાનો દેશ, અને સ્વદેશ એટલે સ્વ એટલે કે પોતાનો, એટલે કે પોતાનો દેશ. હાજર અને ગેરહાજર. આ બી તમને કહેવાની જરૂર નથી, બરાબર છે. આ તમારે ટેક્સ્ટબુકમાં જ ટીક કરી દેવાનું છે, લખી દેવાનું છે. મેં લખ્યું છે એ મુજબ. ઓકે, આને તમારે નોટબુકમાં લખવાની જરૂર નથી. પ્રશ્ન 4 હવે આપણે જોઈએ. પ્રશ્ન 4 છે કે નીચેના કોષ્ટકમાં કેટલાક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે એની સામે ખરાની નિશાની કરો. જુઓ, આમાં તમારે શું કરવાનું છે? નીચે તમને કામ આપેલા છે, કોઠા આપેલા છે, જેમાં તમારે આ ઘરમાં જે કામ છે તે કોણ કોણ કરે છે એમાં તમારે ટીક કરવાની છે. આ તમારે જાતે કરવાનું છે, હું કરાવવાની નથી. મને શું ખબર તમારા ઘરમાં તમે કયું કામ કરો છો, બરાબર ને? મને મારા ઘરનું ખબર, તમારા ઘરનું મને કઈ રીતે ખબર હોય? એ તો તમને જ ખબર હોય. એટલે તમારે આ જાતે કરવાનું છે. જો ઘરમાં સામાન લાવો તો તમે પોતે લાવતા હોય તો ત્યાં ટીક કરવાની, મમ્મી લાવતા હોય તો ત્યાં, મમ્મી અને પપ્પા બંને લાવતા હોય તો તમે બંનેમાં બી ટીક કરી શકો. ભાઈ લાવતો હોય તો એનામાં બી ટીક કરી શકો, અને બહેન લાવતી હોય તો એનામાં બી. અને અન્યમાં જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, કાકા કાકી, દાદા દાદી સાથે, અને જો એ કરતા હોય તો એમાં બી તમે ટીક કરી શકો. એટલે એવું જરૂર નથી કે કોઈ એકમાં જ ટીક થાય. જે બી કરતા હોય એ બધામાં તમે ટીક કરી શકો છો. પછી એનો મતલબ એવું નહીં કે બધામાં બધું જ ટીક કરી દેવાનું, બરાબર ને? કેમ કે તમે પોતે કઈ બધા કામ કરતા હશો ને, એ મને સારી રીતે ખબર છે, બરાબર ને? ઓકે, તો આ પ્રશ્ન 4 છે. તમારે તમારી પ્રશ્ન 2 અને પ્રશ્ન 4 એ તમારે તમારી જાતે શોધીને કરવાનું છે. પ્રશ્ન 3 મેં તમને કરાવ્યું છે, તે તમારે ટેક્સ્ટબુકમાં જ લખી દેવાનું છે. અને 2, 3, 4 ત્રણ પ્રશ્ન ટેક્સ્ટબુકમાં જ લખવાના છે, નોટબુકમાં લખવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જોયું. અભ્યાસમાં પ્રશ્ન 1 છે, તે તમારે
પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં જ ટીક કરી દેવાનો છે અને સ્વાધ્યાયનો પ્રશ્ન 2, 3 અને 4 આ બી તમારે ટેક્સ્ટબુકમાં જ લખી દેવાનો છે. જ્યારે અભ્યાસનો પ્રશ્ન 2, 3 અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 એ તમારે નોટબુકમાં લખવાનો છે. અને લખવાની શરૂઆત શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગથી જ કરવાની છે. ઓકે મિત્રો, આજે આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આગળનો જે પાર્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.